નિધિબેન આવો, પિંકુબેન, સોનુબેન, વિશાલીબેન, અર્જુનભાઈ આવો. જો મેં ઇલ્યુસ્ટ્રેટરમાં સ્ક્રીન શેર કરી છે. આઈ હોપ તમને મારી સ્ક્રીન દેખાય છે. Recording in progress. मैं आने डिलीट कर मैं एक स्क्वायर बनाया. શું બનાવ્યું? સ્ક્વેર બોલો. સ્ક્વેર. મારે ઇગ્નોર ના કરશો. મેં આના પકડ્યું, મેં આનો કલર ચેન્જ કર્યો. કયો કલર કર્યો? બ્લુ. એ ખરાબ કલર કર્યો. શું ખરાબ કલર કર્યો? ટેક્સચર લીધું, કયું ટૂલ લીધું? ટેક્સ્ટ. હા, ઇલ્યુસ્ટ્રેટર લોડ લે છે. સ્ક્રીન દેખાય છે ને? ઇલ્યુસ્ટ્રેટર મેં શેર કરી છે. ઇલ્યુસ્ટ્રેટર હેલો, મેં અહીંયાથી ટેક્સચર લીધું. મારું ટેક્સચર લોડ લે છે કે વિઝ્યુઅલ લોડ લે છે ખબર નહીં પડતી, કંઈ વાંધો નહીં. અને અહીંયા મેં લખી દીધું લુક, કેપિટલમાં લખું લુક. મેં આને પકડ્યું, આને મોટું કર્યું, આને અહીંયા આગળ સેટ કરી દીધું. અને આના ફોન્ટ સેજ આપણે ચેન્જ કરીએ તો તમે તમારી મરજીના માલિક છો. તમે કોઈ પણ ફોન્ટ રાખી શકો છો, પણ હું મારી મરજીનો માલિક છું. હું આ સોરી મેં આને અહીંયા આગળ સેટ મેં આનો કલર બ્લેકની સામે આવતા નહીં સૌરભભાઈ, તો બ્લેકની જગ્યાએ યલો કેવો લાગશે? સારો લાગે? એટલે પહેલાં કરતાં તો સારો લાગે. મચ બેટર જીગરભાઈ, ખોટું નહીં કહેવાનું બેટા, જેવું સાચું સાચું કહી દેવાનું. મેં લેયર પેનલ ઓપન કરી છે અને અહીંયાથી એક સર્કલ બનાવું. શું બનાવું છું? હું અહીંયાથી મારું ફિલ્સ્ટર બહુ ગેર ખબર નહીં રહેવાનું ક્યાં, બટ એને એવું છે કે સરના લેક્ચર નહીં લેવાનું, પણ એને નહીં ખબર સર લેક્ચર લેવાના છે. મેં એની આગળ પકડ્યું, મેં એનો જે કલર હતો એ કલર વ્હાઇટ કરી દીધો. આટલું કરી લેશો. આઉટલાઇન મેં 0 કરી દીધું. આટલું ફાવે એવું છે? ઓકે. હવે મેં પાછું એક સર્કલ લીધું અને એને પાછળ મૂકી અહીંયા. આટલું કરી લેશો. મેં આને પકડ્યું, આ જે સર્કલ હતું એને આઉટલાઇન મેં 0 કરી દીધી અને હું ક્રોમમાં રહું છું અને હું સર્ચ કરું છું પર્સન પીએનજી. તમને ક્રોમની સ્ક્રીન નહીં દેખાય, હું ફટોફટ ખાલી લઈને આવું પર્સન વ્યૂ ઓફસેટ એવું સર્ચ કરશો લાઈક ધીસ. મેં ક્રોમની સ્ક્રીન શેર નહીં કરી, પણ હું ઈમેલ લઈને બરાબર આવું છું. 16 નંબર એવો છે. ઓકે. remove.pg मैं स्क्रीन शेयर नहीं करी क्रोम इनके लोड ले છે તો હું ફટાફટ ખાલી ઇમેજ ડાઉનલોડ કરું છું. ઇમેજ તો તમે જાતે કરી લેશો, કોઈ ઇશ્યુ નથી. ડાઉનલોડમાં આવે આ ઇમેજને હું ઇલ્યુસ્ટ્રેટરમાં લઉં છું. ઓકે, મેં ઇમેજ દીધી છે. દેખાય છે તમને? આઈ હોપ તમને ઇમેજ દેખાય છે. આન્સર મેં તમને બતાવું. ઓકે, મેં ઇમેજને સેજ નાની રહી ગઈ. મેં સેજ નાની और मस्ती कर કેવું લાગે નહીં પણ આમ એવું મસ્તી નહીં કરતા. લાઈકલી ક્યાં ટ્રાન્સફોર્મ અને રિફ્લેક્ટ અને ઓકે. મેં આને સેજ હજુ નાનું કર્યું અને હવે પેન ટૂલ લીધું છે. ખાલી પેન ટૂલ. ઓકે, મેં અહીંયા ક્લિક કર્યું, મેં અહીંયા ક્લિક કર્યું, મેં અહીંયા પર ક્લિક કર્યું, મેં અહીંયા પર ક્લિક કર્યું, મેં અહીંયા પર ક્લિક કર્યું. મેં આ વાળા પોઈન્ટ મેન્યુઅલી અહીંયા સેટ કરી દીધું. એની ઓપેસિટી જે હતી અહીંયા સાઈડમાં તમને દેખાય છે, અહીંયા ઘણાને દેખાય છે. અહીંયા વાત કરું જુઓ, હવે અહીંયા જો ઘણા ટાઈમ જુઓ હોય ઉપર બધું આવે જો આના પકડે અહીંયા
ઓપેસિટી 100 છે એ જગ્યાએ મેં 50 કરી દીધી. જેવી મેં ઓપેસિટી 50 કરી એટલે ગાઈસ તમારું કામ થઈ ગયું. તમારી જોડે આ ટેક્સ્ટનું એક આને ઉપર લઈ લો, એ ભાઈ ઉપર ને એને ઉપર લઈ લો. યુ કેન સી કે તમારી જોડે એક વ્યવસ્થિત મેગેઝિનનું પોસ્ટર તૈયાર થઈ ગયું છે. તો તમારે આવું બનાવીને મને બતાવો, એનો ફોટો પાડી લો. આન્સર ડન. ઓકે ડન.